હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. આ પણ મજામાં છે. હર હર મહાદેવ. તો નવા બ્લોગની આપણે આજે શરૂઆત કરીએ છીએ. બપોરના વાગી ગયા છે 2, એટલે ગુડ મોર્નિંગનું તો તું રહેવા દે ભાઈ. બપોર થઈ ગયા છે, વાત થાય પૂરી. કરી નથી શકતા તો બધાને માફી માંગીએ છીએ. માફી માંગો. માગો. માગો, બે હાથ જોડીને માફી માંગો. તો ફેમિલી જો આપણે કોમેડી વિડીયો માટે શૂટિંગ વિડીયો બનાવવા માટે તૈયાર થઈ રહ્યા છે. બસ હવે પાવડર ચોપડો હવે નથી ચોપડવું, નેચરલ. જો કોમેડી વિડીયો મારે કેટલું બધું તૈયાર થયું ને આપણે તો કશું જ નહીં. જેમ સી એમ જ. હા, હું જેમ છું એમ તૈયાર થાવ, ચાલશે ને? ઓર્ડર લિસ્ટ પે બધું કરવાનું. સારું જ નહીં, એટલો ખર્ચો ઓછો નહીં. બાજુ જોઈએ કોઈ કેટલું બધું તૈયાર થવાનું હોય. કાળું કરવાનું, લાલ કરવાનું, ધોળું કરવાનું. ને આપણે તો જેવા સવારમાં ઉઠ્યા ને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દો તો કોઈ વાંધો નહીં આવતો. નેચરલ બ્યુટી કહેવાય મારે. ને આ બધી શું કહેવાય? શણગાર કહેવાય. શણગાર. સ્ત્રી શણગાર વગર સુંદર ના લાગે. ઓહ, સાચું? સાચું જોઈને તે શું શણગાર કર્યો? એ કશું શંકા નહીં કર, હું થઈશ ને એટલે મસ્ત લાગીશ. તું તો સ્ત્રી નહીં. હું શંગારી જ નહીં. શંગારી નહીં. એ તાર મમ્મી શંગારી है. वो अभी स्त्री है लेकिन वो छोटी है, इसलिए उसको तैयार થાય ને તો अच्छी नहीं लगती. ઓહ, જોયું જોઈને આપણે કઈ તૈયાર થાય નહીં સારી લાગતી. આના વિશે પર શું કહેવું તમારું? हम कैसे लग रहे हैं? વિસુડીને ખબર. મસ્ત લાગો. હારું પાનનું બીવરાઈને કેવરાયું પડ્યું. ચડો ફટાફટ, હવે આજ તો મોના ભાભીનો વિડીયો બનાવવાનો હો. આ બાજુ જોઈએ કો મેડમ અહીંયાથી કૂદકો મારી ને ડાયરેક્ટ તલાવમાં કૂદકો મારીને તળાવમાં પારે નીકળશે. 1000ની શરત લાગી ગઈ આપણી. જો પારસ જીતી જાય તો આપણે 1000 રૂપિયા હાલવાના, ના જીતીએ તો એને હાલવાના. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ફરવા માટે. થોડું વિડીયો શૂટ કરવાનું હતું તો આપણે આવી જઈએ કોન્સર્ટ. તો અમારા પાટણ પેલી માં પાણી પડે દેખાય? કેમેરામાં નહીં દેખાતું પણ હો. પાટણનું પાણી હોય ને શી ખબર ના, નેરનું. તો આવ્યું હોય ને પાણી હોય. આ પેલી નેરનું નહીં આવતું પદમનાથ વાળી. એનું પાણી આ બધું. હા હા, અમુક આ બધું ભરેલું એક ગટરનું એ પડે ને, ગટાનું નહીં. તો આવ્યું છે અમારે કોન્સર્ટ વાળો. અમારે જે જાય પાછું આવતું જ નહીં. એવું ને? તો 1000ની શરત લાગી જઈ આપણી. માર કૂદકો હેઠ માર. આરી 1000 રૂપિયા જીતી જાય એવું લાગે મને. શું થયું? કશું નહીં. કૂદકો માર દે. ભગવાને જિંદગી મસ્ત હાલીને શું કામ મળી ગઈ બાપા? ઓહ, કોઈ કૂતરાનો જન્મ, કોઈ ગધાડાનો જન્મ આવે તો શિયાળાને ઠરી જઈએ. ચાલો ફટાફટ કોમેડી વિડીયો બનાવીએ, 2-4 રીલ બનાવી દઈએ ઇન્સ્ટાગ્રામ માટે. ઇન્સ્ટામાં આપણે ફોલો ના કરતા હોય ફોલો કરી દેજો. તો ફેમિલી આપણે બગીચામાં બેઠા છીએ અને હવે કોમેડી વિડીયો કોક વિચારીએ. એકદમ બહુ પેલું થઈ જાય, લાઇટિંગ બહુ થઈ જાય. તો બગીચામાં બેઠા છીએ, ઘણા દિવસથી આવ્યા છીએ બગીચામાં. તો હવે ફટાફટ વિડીયો બનાવી દઈએ. અમને મુનિ વ્રત લીધું હા. આ વ્રતમાં એવું હોય કે આમાં બોલવાનું નહીં,
ખાવાનું નહીં, પાણી નહીં પીવાનું ને નાક 2 ઓગળીથી બંધ કરી દેવાનું. કરી દે બંધ. પૂંડડા જેવી લાગે. ફેમિલી આમાં કોઈ જોઈએ કહો સાહેબને સવારે કસરત કરતા જોર આવે એટલે સાંજની કસરત ચાલુ થાય. પણ તમે સવારે કસરત કરતા હતા પેટ બહાર આવી જાય. જો દબાઈ કાઢી દબાઈ કાઢી જો અંદર. આપણે હેડીએ છીએ હવે ખેતરમાં જવાનો રસ્તો આમ પડે છે ડાયરેક્ટ. તો અમે ખેતરમાં જઈએ કારણ કે આજે છે ને પાલકનું શાક કરવાનું હોય તો સ્પેશિયલ પાલક લેવા જવું પડે. ફેમિલી આ બાજુ આવ્યા ખેતરમાં ને પાણી પાયા પછી તો મકાઈ જોઈએ કહો તમે ને સાંજનો ટાઈમ થઈ ગયો હો. ને મકાઈ એકદમ જ મસ્ત લાગે. તો ફેમિલી આપણે હવે જ્યાં છીએ તો આવ્યા છીએ પાલકનું શાક કરવું છે તો પાલક લેવા. ને મેડમનો પારસનો અવાજ આવે પણ પારસ દેખાતી નહીં. હા બોલો, શું લેવા આવ્યા? તો આપણી પાસે ચક્કુ હો તો ચક્કુ નાખી ને પારસનું મસ્ત દેખાય એકદમ બ્રાઇટનેસ કર. તો મોટું નહીં દેખાતું. હા બહુ બ્રાઇટનેસ કરીએ ને તો બહુ બ્રાઇટનેસ થઈ જાય, એકદમ મોટું નહીં દેખાય એટલું થઈ જાય. તો પાલક થોડો કાપી ને લઈ જશું ઘરે ને મેથી પણ લેવી છે. તો પાલક કાપી કેમ કે જે થોડો નાનો હોય એટલે ચક્કુ લઈને આવ્યા, ચક્કાથી કાપી ને થેલી ભરી જા. તો આજ આપણે પાલકનું શાક કરવાનું હો. મને ભાવે. તો આ સંપૂર્ણ દેશી પાલક હ. ખાલી બિયારણ નાખ્યું, બીજું કોઈ આપણે કર્યું નહીં. 3 પોણી પાયા ને આમાં મેથી તો જોઈએ કે મેથીની તો ગ્રોથ જુઓ. તો મેથીની આ 4-5 પૂડીઓ લઈ જવાની. એક ભાઈએ કોમેન્ટ કરી છે, પાટણના જ છે પણ હવે કંઈ નહીં, કાલ પરમ દિવસ હવે ટાઈમ મળશે તો એમને ફાઇનલ પકડાવશે. પ્રજાપતિ હતા પ્રવીણભાઈ કરીને, તો એમને ફાઇનલ પકડાવશે 2 દિવસમાં. કેમ કે આજે તો સાંજ પડી ગઈ છે અને કોમેન્ટ ઠેઠ સાંજે જોઈ. અહીંયા આવતા પહેલાં જે વિડીયો અપલોડ કરતા ને ત્યાં પેજ ચાલુ કર્યું ને તાણે કોમેન્ટ આવી લીધી. તો કંઈ વાંધો નહીં, કાલ પરમ દિવસે એમનું આપી દેશે. જે પણ પાટણમાં રહેતા હોય ને ખેતરનો ડાયરેક્ટ ખેતરમાંથી પાલક કે મેથી કે કોથમીર લેવી હોય તો કોમેન્ટ કરતા રહો. ને આપણું બોડિયા રોડ ઉપર ખેતર હાઈવે ટચ, તો સાંજના સમયે અમે હોય જ છીએ તો આવી જો. તો જે કાયમિક વિડીયો જોતા ને એમની માટે જ છે એવું ને. હા ના ભાઈ, કોઈ ચોરી કરવાની મનાય નહીં. જેને વિડીયો જોતા હોય તો એ લઈ જઈએ કો શાક કરવા, ના જોતા હોય તો એ લઈ જઈ શકો. ફૂલ શૂટ આપણી તરફથી ને અમે કોઈ હોતું નહીં. તમે તાર આ રહ્યો રોડ. હવ ચાલી જાય. તો પાલક લઈ લો ફટાફટ. પાલક તો લીધો, મેથી લેવાની. મેથી એટલે આ જોઈએ કોથમીર. હજુ તો કોથમીર થોડી નાની છે પણ જુઓ કેવી છે. અહીંયા તે થયું શું કે આટલી જગ્યામાં જ મેડમે અડધું જીવ નાખી દીધું, પછી અહીંયા થોડી વધ્યું એટલું જ બિયારણ નાખ્યું તો થોડી મકાઈનું આપણું હવે કોથમીર તોડવાનું પણ ચાલુ કરી દીધું. કેમ કે થોડી કોથમીર, જેમ આ તો પાલક ને કોથમીરનું એવું હોય જેટલું કાપો એટલું વધે. તો આપણા કોઈ ફેમિલીને બોડિયા રોડથી નીકળો પાટણની અંદર તો લઈ જઈ શકો. ચોપો આપણો ખુલ્લો જ હોય 24 કલાક, મોજ કરો. એટલી કોથમીર લીધી. આપણે બોડિયા રોડ ઉપર જ આ ફેક્ટરી છે બાજુમાં, ફેક્ટરીની બાજુમાં જ રોડ ઉપર જ ખેતર હ. તો કોઈ ફેમિલી મેમ્બર અહીંયાથી નીકળે તો લઈ જઈ શકો. ને હવે આપણે મેથી લેવા, મેથીના બીજ થોડા ફૂલ આવવા માંડ્યા તાણ અમે મેથી કાપવાની ચાલુ કરી. તો હવે મેથી કેટલી જોડી લેવી છે તારી છે એટલી તાકાત પકડવાની?
ફેમિલી મસ્ત લીલી સમ એકદમ લીલી કા જેવી મેથી છે. તો ત્રણ જોડી આપણે આજુબાજુ માલવા માટે, કારણ કે મેથી વાયુ એટલે આજુબાજુ માલવી પડે આપણે થોડી. કાલથી આપણે મુહૂર્ત કરશે ખાવાનું કરે. આપણે આજે છે ને પાલક લઈ લીધો છે. પાલક આપણને ભાવે, મેથી થોડી ઓછી ભાવે, કારણ કે મેથી કરવી આવે એટલે સાહેબને ઓછી ભાવે. પાલકનું આજથી મુહૂર્ત કરીએ, કેવું બને તો તમને સાંજે કહીએ. આપણે અત્યારે ઠેડ્યા છીએ ઘરે, તો હવે ઘરે જઈએ ને ફટાફટ શાક બનાવીએ. ખાવા બનાવ્યા વગર આવ્યા છીએ આપણે ખેતરમાં. તો ફેમિલી રાત પડી ગઈ છે ને હવે નીકળે છે આપણે ફરવા બજારમાં. ને રાત પડી ગઈ તો આજનો વિડીયો અહીંયા ખતમ કરીએ. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, ને સારો લાગ્યો શેર કરજો, ને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાર સુધી બધાને હર હર મહાદેવ. ગુડ નાઇટ.